ક્યારે અહીંથી આ છોડીને જવું પડશે એનો કોઈ ભરોસો નથી. અને વળી પાછું ભેગું કરેલું આપણું અહીંયા જ રહી જશે. અંતકાળે કોઈ ભેગું આપશે નહીં, કાંઈ હશે એ બધું કાઢી લેશે. ક્યારેય સાંભળ્યું આપણે માણસ મૃત્યુ પામે ત્યારે અંત સમયે પછી એમને મોઢામાં કંઈક કવડું આપવામાં આવે છે. સોનાનો કવડો આપણે એના મોઢામાં મૂકીએ છીએ, કારણ કે પવિત્ર ધાતુ છે. સોનાની વીંટી લઈ અને એના મોઢામાં આપણે મૂકી દઈએ છીએ. બરાબર છે ને આ વાત? સોનું જ હોય કે બીજું કઈ હોય? સોનાવાળા હાથ ચોખ્ખો, સોનાની વીંટી મુકાતી હોય. તો ટૂંકમાં પવિત્ર વસ્તુ મૂકવાની હોય આવું મેં સાંભળ્યું છે. મને ખબર નથી બહુ, પણ પવિત્ર વસ્તુ મૂકવાની હોય આવું મેં સાંભળ્યું છે. અને પવિત્ર વસ્તુમાં એ જ હોય, હરિદ્વારથી જે 5 રૂપિયાના 2 કવડા આવ્યા હોય ને એ પવિત્ર હોય. ત્રાંબાનો કવડો જ પવિત્ર હોય, સોનાનો કવડો પવિત્ર ન હોય. સોનું પણ પવિત્ર છે સાહેબ. અંત સમયે તો હાથમાં રહેલી સોનાની વીંટીઓ કાપીને પણ કાઢી લેશે, પણ મોઢામાં ક્યાંથી મૂકે? કવિ એમ કહે છે કે તારા બધા જ મોટા મોટા બંગલા, મોટી ગાડી વાડી બધું જ અહીંયા મૂકીને જવાનું ભાઈ. બધી માયા મૂડી મેલીને જવાનું છે અહીંયાથી. કારણ કે અંતકાળે તો કોઈ સગું નથી. ક્યારેય કોઈ દીકરા હોય, ક્યારેય કઈ બાપ નહીં કે માની પાછળ કઈ આપી દીધું હોય, આવું બહુ નહિવત પ્રમાણમાં બન્યું છે. કારણ કે અંતકાળ સગું થાય નહીં કોઈ. કદાચ ગમે તેટલું ભાવથી તમે ભેગું કરો, મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલવાર, અંત કાળે સગું નહીં કોયનું રે. મારું નથી તલવાર, અંત કાળે સગું નથી કોઈનું રે. મારું મારું કરીને બધું ભેગું કરશો, પણ એમાં તમારું તલભારે નથી સાહેબ. ગમે તેટલું ભેગું કરશો પણ બધું જ અહીંયા મૂકીને જવાનું. અને ક્યારે જવાનું એનો કોઈ ભરોસો નહીં. અને મૃત્યુ થયા પછી આ શરીરને ક્યારેય કોઈ ઘરમાં નહીં રાખે. કદાચ ગમે તેટલો રૂપાળો દેહ હોય, કોઈ ઘરમાં નહીં રાખે. ક્યારેય એવું સાંભળ્યું નથી હજી આપણે કે ભાઈ કોઈ બાપ મરી ગયો એટલે એના દીકરાએ એમ કીધું કે મારા બાપુજી મને બહુ વાલા હતા, 2 દી ભલે રહ્યા. નહીં, એ તો બપોરે ગયા એટલે સાંજે પૂરું. એ લાકડાઓની સાથે બાળી દેશે, એમાં જરાય સંશય નથી. 2-5 દિવસ સમાજને બતાવવા માટે થોડીક તમારા નામની શોક પાળશે અને બધું પૂરું થશે એટલે વળી પાછા લાડવા ખાઈને બધાય છૂટા પડી જશે, બધાય ભૂલી જશે. હવે જો જેના ઘરમાં આપણે રહેતા હતા એ જ ઘરના વ્યક્તિઓ આપણને ભૂલી જતા હોય તો આડોશી પાડોશી શેના યાદ રાખે? એને આપણે યાદ ન આવીએ સાહેબ. પંચમહાભૂતનો આ દેહ ઘરમાં નહીં રાખે સાહેબ. તારો દેહ રૂપાળો ઘરમાં રાખે નહીં ઘડી. આ તો જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી સગાય છે. જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. કોઈ ઘરમાં નહીં રાખે. ઘડી 2 ઘડી ઘરમાં રહેશે અને તરત જ નીકળી જશે. અને સગા અને સંબંધીઓ બધા જ ભૂલી જશે. પણ ભગવાને આપણને મોંઘો અવતાર આપ્યો છે, તો અવતારની અંદર બીજું કાંઈ કરો કે ન કરો, પણ અંતિમ સમયે તમારી સાથે આવે ને એવું એક ભાથું બાંધતા જાજો. પરિવારના લોકોએ લાડવો મૂક્યો છે લોટ પાણીનો, પણ ક્યારેક ખાશો ક્યાં? લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર હશે નહીં ખાવાની. લોટ પાણીનો લાડવો મૂકશે પણ જરૂર હશે નહીં ખાવાની. ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, તારી વેળા થશે જવાની.
જ્યારે જવાનો સમય આવશે ને લોટ પાણીનો લાડવો કરશે ને તો ખાવાની તારી તૈયારી નહીં હોય. પછી ભલે કદાચ ટોપલા ભરી ભરીને ગુંદીને ગાંઠિયા ગામના કૂતરાઓને ખવડાવે, એનાથી કાંઈ નહીં મળે. એનાથી કાંઈ નહીં મળે, કારણ કે એ સાથે નહીં આવે. સાથે તો માત્ર એક જ વસ્તુ આવશે, હરિનામ સંકીર્તનમ. અને આ કળયુગમાં મનુષ્ય અવતારને સાર્થક બનાવવા માટે બીજું કોઈ સાધન નથી. ભાગવતકાર કહે છે કલો કેશવ કીર્તનાત. કળયુગમાં માત્ર ને માત્ર એક જ ઉપાય છે તમારો, ઈશ્વરના નામનું સંકીર્તન કરો ને તમારાથી થયેલા બધા જ પાપોમાંથી તમે મુક્ત બની જાઓ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ. હે જીવાત્મા, તમે નામ લેશો ને તો તમારા બધા જ પાપો બળીને ભસ્મ થઈ જશે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. બધા જ પાપોમાંથી તમને મુક્તિ મળશે. નામ લેશો તો. અને એ ભગવાનના નામનું નાણું તમારી ભેગું આવશે છેક સુધી. છેક સુધી તમારા સાથે એ ભગવાનના નામનું નાણું ભેગું આવશે. એટલે હરિના નામનું એ નાણું ભેગું કરી લેજો અને તમારા જીવનમાં થયેલા બધા જ પાપોને તમે ધોઈ નાખજો. બા જેણે નામ લીધું છે એમનો ઉદ્ધાર થયો છે. નામ માત્રથી આપણો ઉદ્ધાર થાય. મારા ને તમારાથી થયેલા પાપો ધોવાઈ જાય. તો શા માટે ઈશ્વરના નામનો ગુણાનુવાદ ન ગાયો? પણ હું હંમેશા કહેતો રહું છું કે તમે પરમાત્માના નામનું સંકીર્તન કરો, પરમાત્માની પૂજા કરો, ભગવાનની સામે બેસીને તમે કદાચ પ્રાર્થના કરો, પણ પ્રાર્થનામાં ક્યારેય પણ તમે સ્વાર્થ ન રાખશો. નિસ્વાર્થ ભાવથી પ્રાર્થના કરજો. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. તમે ભગવાનને ચાહો પણ ભગવાનની પાસેથી કંઈ ન ચાહો. પણ આપણે તો ભગવાનને ઓછા ચાહીએ, ભગવાન પાસેથી જ કંઈક ચાહીએ. એક ઘીનો દીવો કર્યો તો આપણને કંઈક મળવું જોઈએ, નહીં તો ન ચાલે. ભગવાનને થાળ ધર્યો તો થાળમાંથી આપણને કંઈક મળવું જોઈએ તો ચાલે, નહીં તો ભગવાનને થાળ ન જમાડે. તમે ભગવાન માટે ગમે તે કર્મ કરો પણ એની સામે તમે અપેક્ષા ન રાખશો. કારણ કર્મ તમે કરો, ફળ આપનાર તો એની જવાબદારી છે. કર્મ કરવું એ તમારી જવાબદારી છે, ફળ આપવું એ જવાબદારી એની છે. કર્મણ્યેવાધિકારાસ્તે મહાફલેષુ કદાચન. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન બોલ્યા છે કર્મણ્યેવાધિકારાસ્તે મહાફલેષુ કદાચન, કે હે જીવાત્મા તું કર્મ કરતો જા અને તારું જેવું કર્મ હશે એ અનુસાર ફળ આપવાની જવાબદારી મારી છે. એની ચિંતા તું ન કરતો. પણ આપણે તો ફળની ચિંતા પેલા હોય કે હું ભગવાનને એક શ્રીફળ વધેરીશ તો મારું આ કામ થશે કે નહીં થાય. અને આપણે કોઈ દી કામ થયા પેલા શ્રીફળ વધેરાય ખરા? આવા દાખલા ખરા? માનતા જ આપણે એવી કરીએ કે હે ભગવાન ચાવીને જોડો જડી જાય, 2 દીવા કરે, જડી જાય તો, નહીં તો રામ રામ. ના, આપણે આવી જ માનતાઓ કરતા હોય કે મારું આ થઈ જાય તો અમે કરશું. અને આ તો રિશ્વત થઈ, વ્યવહાર થયો. તમે મારું કરો તો હું તમારું કરું. એટલે ભાગવતકાર કહે છે ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. તમે પરમાત્માની પ્રાર્થના કરો નિસ્વાર્થ ભાવે. સ્વાર્થ ન હોવો જોઈએ. નિસ્વાર્થ ભાવથી પ્રાર્થના કરી હશે તો મારો કનૈયો જરૂર સ્વીકારશે, એમાં કોઈ સંદેહ નથી. પણ તમે પ્રાર્થના નિસ્વાર્થ ભાવથી કરી હશે તો. પણ આપણે તો ભગવાન પાસે કંઈક માગતા જ હોય, કોઈ દી એને મૂક્યો જ નથી. એમને દીવો કરી અને હાથ જોડી અને આંખું બંધ થાય, જીભ ચાલુ કરે કે ન કરે, મન તો ચાલુ થઈ જ ગયું હોય ભગવાન મને આ આપજો ને તે આપજો ને, હજી આ બાકી છે ને હજી આ બાકી છે. કેટલું માગવું ને એની આપણી પાસે કોઈ લિમિટ નથી. કારણ કે એક વસ્તુ હજી આપી રહી છે, બીજી વસ્તુ તૈયાર જ હોય આપણી. અને માનતા હોય આપણી એવડી હોય, હે ભગવાન 2 લાખની લોટરી લાગી જાય ને તો 2 શ્રીફળ હું તમારા નામના વધેરે. 2 શ્રીફળ આવે 40 રૂપિયાના, આપવાના હામાં 2 લાખ.
એટલે ભગવાનને આપણે તો એમ જ માનતા છું હાવ ગાંડો થઈ ગયો ભગવાન. એટલો બધો ભગવાન ગાંડો નથી સાહેબ કે તમે માગો ને બધું તમને આપી દે. તમારી લાયકાત જોઈને આપે છે, અને લાયકાત વગરનું અપાઈ જાય ને તોય નકામું છે. લોભીને ઘરે ધન અપાઈ જાય કામનું શું? કાંઈ કામનું નહીં. ન એને કામમાં આવે, ન એના પરિવારને કામમાં આવે, ન એના આડોશી પાડોશીને આવે, ન સ્નેહીજનને આવે, તો ધન કામનું શું? એ કાંઈ કામનું નથી સાહેબ. પાત્રતા વગર કાંઈ પીરસાઈ જાય ને તોય નકામું છે. અજ્ઞાની માણસને તમે કદાચ ગમે તેટલું જ્ઞાન આપો ને શું ફેર પડે એમાં? આ તો ભેંસ માંથી પાણી રેડવા જેવું થયું. ગમે તેમ કરો તો એમાં કાંઈ ફેર ન પડે સાહેબ. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. પણ આપણે તો ભગવાન પાસે જઈને માગતા જ રહીએ. હે ભગવાન મારો ધંધો હરખો કરી દેજો, ધંધો બરાબર સેટ થાય ને હે ભગવાન હવે એકાદું સારું મકાન થઈ જાય ને એવું કરજો. મકાન થાય ત્યાં ભગવાન એકાદી સારી ગાડી દેજો. ગાડી થઈ જાય ત્યાં છોકરાની ઉપાધિ હોય, મારો છોકરો ભણી ગણીને આગળ વધે ને એવી કૃપા કરજો. એ થઈ જાય તો હવે ભગવાન મારા છોકરાને સારા ધંધે ચડાવી દેજો, સારી નોકરી મળી જવી જોઈએ. સારી નોકરી મળી જાય ત્યાં વળી સારી છોકરીની આશા આવી જાય. એક પછી એક આશાઓ ભગવાન પાસે જાગૃત થતી જ રહે છે. ક્યારેય એ માણસ પાછો પડતો જ નથી. ભગવાન પાસે તમારે માગવું હોય તો બસ એટલું માગો કે પરમાત્મા તમે બીજું કઈ આપો કે ના આપો, બસ અમારી એક જ ઈચ્છા છે કે જ્યારે અમારો અંત સમય હોય ત્યારે તમે અમારી સામે ઉભા ઉભા. ભગવાનની પ્રાર્થના જરૂર કરો અને અંત સમયે બસ એટલું માગો કે મારો અંતકાળ હોય ત્યારે તમે મારી સામે ઉભા હોય. પછી ભલે મને કાંઈ મળે કે ન મળે એની કોઈ મને પરવા નથી. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અનૈનો સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે તમે રહેજો અનૈનો સામે. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અનૈનો સામે પ્રભુ. મારો માગ્યું કે હે ઈશ્વર મને મેવા મળે કે ન મળે એની કોઈ મને જરૂર નથી, મારે બસ માત્ર તમારી સેવા કરવી છે. પણ આવું તો કોઈક ઓછા જ હોય છે. 100 હોય એમાંથી એકાદું કદાચ આવું માગે કે મને મેવા મળે કે ન મળે મારે કઈ વાંધો નથી, પણ તમારી સેવા મારે કરવી છે. બાકી તો માગવા વાળા જ રહ્યા. 2-5 ફૂલ લઈ મંદિરે આવે મને મણાવવા માનતા માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે મને મનાવવા માનતા માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે મને મનાવવા માનતા માને. ભગવાન એમ કહે છે કે તમે 2 ફૂલ લઈને આવો અને મારી માનતા કરો ને હું કઈ 2 ફૂલમાં 2 લાખ આપી દઉં. આટલો બધો હાવ ગાંડો નથી થઈ ગયો કે તમે મને છેતરી જાઓ. આ ઘાવ ભરે તમે આઠના ફગાવો કઈ મારી પિતળિયા જોતાય નથી. મુઠડી લઈને જઈએ આપણે મંદિરે અને વળી પાછી ગુપ્તદાનની મુઠડી હોય. હા, મુઠડી હોય ને ગુપ્તદાનની હોય. આમ મુઠ્ઠી ભરી હોય આમ અને આમ લઈને જાય, કોઈને ખબર ન પડે ને કેટલાક છે એમાં. ચકલીનું પેટ ભરા હે કે કબૂતરનું ભરા હે કે પોપટનું ભરા હે. અને તમે જોજો પણ મુઠડી જ્યારે લઈને જાય ને ત્યારે કાંઈક નું કાંઈક આમ ઢાંક્યું હોય અને ન્યા લઈને જાય એટલે પછી ડબ્બામાં અડધો હાથ નાખી દે. પછી આમ હાથની આમ મુઠ્ઠી આમ કરે ને તો એક દાણો પડે જ નહીં, કારણ કે પરસેવાના જેટલા હોય બધે ચોટી ગયા હોય એટલા જ હોય. પછી હાથ આમ ઠપકારવો પડે. એટલે મારો ભગવાન કહે છે